અને આઈઆઈટી ગાંધીનગરની વિદ્યાર્થીની ઈશા નાગરને નમસ્કાર। શીલમ પરમ ભૂષણમ, ચારિત્ર્ય એ સૌથી શ્રેષ્ઠ આભૂષણ છે। મારા વિષયનો તમને કદાચ ખ્યાલ આવી જ ગયો હશે કે ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ। મિત્રો, ચારિત્ર્ય વિશે તો ઘણા બધા તત્વચિંતકોએ ઘણું બધું લખ્યું છે। સોક્રેટિસે પણ ચારિત્ર્ય વિશે ઘણી બધી વાત કરી છે, પરંતુ આજના યુવાનોમાં એ સામાન્ય પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે ચારિત્ર્ય એટલે શું, કોને કહેવાય ચારિત્ર્ય, ચારિત્ર્યની વ્યાખ્યા શું। ચારિત્ર્યને સરળ ભાષામાં કહીએ તો માણસના હોવા અને ન હોવા વચ્ચે અનુભવાતો જે ખાલીપો છે ને એને ચારિત્ર્ય કહી શકાય। માણસની રુચિઓ, માણસના માનસિક વલણો અને માણસના આચાર વિચારના એ ગુણોનો જે સરવાળો છે એને આપણે ચારિત્ર્ય કહી શકીએ। જ્યારે માણસના આચાર વિચાર અને કર્મમાં જ્યારે સમાનતા જોવા મળે ને ત્યારે એને ચારિત્ર્યવાન વ્યક્તિ કહેવાય છે। અને ચારિત્ર્યની વાત તો આપણા પ્રાચીન સમયથી થતી આવી છે। ચારિત્ર્ય વિશે તો પ્રાચીન સમયમાં આપણા ગંગા સતીએ પણ જ્યારે પોતાના શિષ્ય પાનબાઈને ઉપદેશ આપે છે ને, ગંગા સતી ભજનો લખે છે, ત્યારે ગંગા સતી પણ ચારિત્ર્ય વિશે વાત કરતા પાનબાઈને જણાવે છે કે શીલવંત સાધુ તો તેને રે કહીએ, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ કે જેના બદલે નહીં વર્તમાન। જે શીલ એટલે કે ચરિત્ર, જે સાધુના આચાર વિચાર કર્મમાં જ્યારે સમાનતા જોવા મળે ને ત્યારે એ ચારિત્ર્યવાન સાધુને આપણે વંદન કરવા જોઈએ। અને આપણા જૂનાગઢના નરસિંહ મહેતાએ પણ જ્યારે વૈષ્ણવજન ભજન લખ્યું છે ત્યારે તે જણાવે છે કે વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે। એ નરસિંહ મહેતા પણ કહે છે કે વાણી કર્મ વિચારોમાં જ્યારે સમાનતા જોવા મળે ને એવા ચારિત્ર્યવાન વ્યક્તિઓની જનનીએ પણ વંદન કરવા જોઈએ। વ્યક્તિનું ચારિત્ર્ય એ વ્યક્તિના ચારિત્ર્યના જે ગુણો હોય છે તો નિયમિતતા, દ્રઢ સંકલ્પ શક્તિ, મજબૂત મનોબળ, નિયમિતતા અને એ આચાર વિચાર દ્વારા વ્યક્તિ ઓળખાતો હોય છે। વિચારોમાં સમાનતા જોવા મળે ત્યારે એ વ્યક્તિ ઓળખાતો હોય છે। અને ચારિત્ર્યનો પ્રભાવ કેટલો એનું એક ઉદાહરણ આપણા દેશમાંથી લઈએ કે આપણા મિસાઇલમેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ, તમે વિચાર કરો કે આજ સુધી અબ્દુલ કલામ સાહેબ વિશે ક્યારેય કોઈ ખરાબ ચિત્ર કે કાર્ટૂન આપણને જોવા નથી મળ્યા। તે તેમના ઉત્તમ ચારિત્ર્યનો એ પડછાયો છે, તેમના ઉત્તમ ચારિત્ર્યનું આપણને ઉદાહરણ પૂરું પાડે છે। ગાંધીજી પણ પોતાનો સંદેશ, પોતાનું જીવન એ કહેતા કે મારું જીવન એ જ મારો સંદેશ છે, અને એ ગાંધીજીના ચારિત્ર્યની આપણને ઝાંખી કરાવે છે। વ્યક્તિના જીવનની જો કોઈ સાચી મૂડી હોય ને તો એનું સાચું ચારિત્ર્ય છે, અને ચારિત્ર્ય થકી જ વ્યક્તિ પોતે ઓળખાતો હોય છે। આખા જીવનમાં વ્યક્તિ ગમે તેટલી સંપત્તિ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા મેળવે, પરંતુ જો વ્યક્તિ એ ચારિત્ર્યથી નબળો હશે ને તો એ વ્યક્તિ એ ક્યાંય નહીં ટકી શકે। અને કોઈ પુરુષ વિશે એના ચારિત્ર્યની વાત કરીએ તો એક પુરુષનું સાચું ચારિત્ર્ય એટલું કહી શકાય કે જ્યારે કોઈ સ્ત્રીને એ પુરુષ પાસે સ્ત્રી હોવાનો ભય ના લાગે ને એ પુરુષનું સાચું ચારિત્ર્ય કહેવાય। અને ચારિત્ર્યની વ્યાખ્યાઓ, ચારિત્ર્યના ગુણો, એમાં યુવાનો તરફ આગળ વધીએ તો આજના સમયમાં યુવાનો વ્યસન ને ફેશનમાં મસ્ત છે। આપણે તેમાંથી બચવાનું છે, કારણ કે યુવાનો એ આજના સમાજનું જનરેટર છે। યુવાનોએ જૂની પેઢીના અનુભવો અને આવનારી નવી ટેકનોલોજીના જ્ઞાનનો સમન્વય કરીને સમાજનો વિકાસ કરવાનો છે, અને માટે યુવાનોએ એ ચારિત્ર્યવાન બનવું પડશે। યુવાનોએ ચારિત્ર્યના ગુણો પોતાના જીવનમાં આત્મસાત કરવા પડશે। અને આજે મેઘાણીજીની પંક્તિ યુવાનો માટે કહેવા માંગુ છું કે ત્યાગો તંદ્રા નિંદ્રા ને શોક, જાગો મારા દેશના યુવાનો જાગો, ત્યાગો નિંદ્રા ને તંદ્રા ને શોક, અને પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે। એ મેઘાણીજી પોતાની યુગવંદના કવિતામાં પણ આપણા દેશના યુવાનોને જાગૃત થવા માટે કહે છે કે જાગો મારા દેશના યુવાનો, રાષ્ટ્રભક્તિ આપણા અંદર લાવીએ અને આપણા દેશ પ્રત્યે આપણું ઋણ અદા કરીએ। આજે આ 4Gની લાઈન જ્યારે 4Gની લાઈનમાં કદાચ બદલાશે ને ત્યારે દેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ આવશે, અને આ અશ્લીલ, અભદ્ર, નશાકારક દ્રવ્યો એ ચુંગાલમાંથી વ્યક્તિઓ બહાર નીકળશે, અને દેશના યુવાનો થકી રાષ્ટ્રનું નિર્માણ થશે। અને કોઈ પણ રાષ્ટ્રને જ્યારે નબળું પાડવું હોય ને ત્યારે બહારી શત્રુ એ દેશના યુવાનોને ખતમ કરવા માટે સૌથી પહેલા વિચારશે। માટે આજે અહીંયા યુવાનોની સંખ્યા વધારે છે ત્યારે હું એટલું જ કહીશ કે આપણે આપણા ચારિત્ર્ય થકી આપણો વિકાસ કરવાનો હોય છે। આપણા દેશમાં યુવાન ચારિત્ર્યવાન વ્યક્તિનું ઉદાહરણ નરેન્દ્રનાથ, સ્વામી વિવેકાનંદથી વિશેષ તો બીજું કયું હોઈ શકે। આ ભારત ભૂમિ એ પવિત્ર છે જ્યાં અનેક ચારિત્ર્યવાન વ્યક્તિઓએ જન્મ લીધા છે, અને જેમ કેરીના કરંડિયામાં એક ખરાબ કેરી પણ આખા કરંડિયાને બગાડે ને એવી રીતે એનાથી ઉલટું કે દેશમાં જો એક સારો ચારિત્ર્યવાન વ્યક્તિ હશે ત્યારે ધીમે ધીમે એ પોતાના આજુબાજુના લોકોને પણ ચારિત્ર્યવાન બનાવશે। અને ચારિત્ર્યવાન વ્યક્તિઓના સમૂહ થકી આપણો દેશ, આપણો સમાજ અને આપણે આખા રાષ્ટ્રને ચારિત્ર્યવાન બનાવવાનું હોય છે। માટે જાગો,
અંતે હું એટલું જ કહેવા માંગીશ કે રાષ્ટ્રભક્તિ લે હૃદય में हो खड़ा यदि देश सारा संकटों पर मात कर यदि राष्ट्र विजयी हो हमारा आओ जागो मारा देशना युવાનો ચારિત્રવાન વ્યક્તિ થકી એક નવા ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. અસ્તુ. ધન્યવાદ. જય હિન્દ.